એવું મંદિર જેને 17 વાર તોડવામાં આવ્યું અને 17 વાર ફરી ઊભું કરવામાં આવ્યું. ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ ઇમારતે આટલી વાર મૃત્યુ જોયું હશે અને આટલી વાર પુનર્જન્મ પણ. આ વાર્તા છે સોમનાથની. ગુજરાતના દરિયા કિનારે ઉભેલા એ જ્યોતિર્લિંગની, જેની સુવર્ણ સંપત્તિએ સદીઓ સુધી આક્રમણખોરોને બોલાવ્યા અને જેની આસ્થાએ દર વખતે તેને ફરી જીવિત કર્યું. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ પાસે પ્રભાસ પાટણ નામનું એક તટીય નગર છે. અહીં જ અરબી સમુદ્રના મોજા સદીઓથી એક જ ભૂમિને સ્પર્શતા આવ્યા છે. એ જ ભૂમિ જ્યાં પુરાણો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે પોતાની અંતિમ લીલા પૂર્ણ કરી હતી. કથા કહે છે કે ચંદ્રદેવે અહીં શિવની આરાધના કરીને પોતાનો શ્રાપ મુક્ત કર્યો હતો અને કૃતજ્ઞતામાં સોનાનું એક મંદિર બનાવ્યું. એટલે જ નામ પડ્યું એ સોમનાથ. એટલે કે સોમ એટલે ચંદ્રમાના નાથ, શિવ. કહેવાય છે કે પાછળથી રાવણે તેને ચાંદીથી અને સ્વયં શ્રીકૃષ્ણે ચંદનના લાકડાથી પુનર્નિર્મિત કર્યું. આ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પ્રથમ માનવામાં આવે છે. સોલંકી વંશના શાસનકાળમાં સોમનાથ પોતાના વૈભવની ટોચ પર હતું. મંદિરના સ્તંભો ચાંદીથી મંડિત હતા, છત સુવર્ણથી જડેલી હતી અને ગર્ભગૃહમાં રાખેલું શિવલિંગ બહુમૂલ્ય રત્નોથી શોભિત હતું. આ ફક્ત એક મંદિર ન હતું, આ એક સંપૂર્ણ નગર વ્યવસ્થા હતી. હજારો પૂજારીઓ, નર્તકીઓ, સંગીતકારો અને સેવકો અહીં નિયુક્ત હતા. દૂર દૂરથી વેપારીઓ અરબી સમુદ્રના માર્ગે અહીં આવતા સોમનાથ ભારતના સૌથી સમૃદ્ધ વ્યાપારિક અને ધાર્મિક કેન્દ્રોમાંનું એક બની ચૂક્યું હતું. પણ આ જ સમૃદ્ધિ આવનારા તોફાનનું કારણ પણ બનવાની હતી. હજારો માઇલ દૂર મધ્ય એશિયામાં એક નામ પહેલેથી જ ગુંજી રહ્યું હતું, મહમૂદ ગઝનવી. સન 1024. ગઝનીના સુલતાન મહમૂદે, જેને પહેલેથી જ ભારત પર 16 આક્રમણો કરી લીધા હતા, હવે તેની નજર સોમનાથની કથિત અમૂલ્ય સંપત્તિ પર હતી. તે પોતાની સેના સાથે મુલતાનથી પસાર થઈને રણ અને કઠિન ભૂભાગ પાર કરીને ગુજરાત તરફ આગળ વધ્યો. એક યાત્રા જે પોતે જ એક સૈનિક પડકાર હતી. કહેવાય છે કે સ્થાનિક લોકોએ મંદિરની રક્ષા માટે દ્રઢતાથી મુકાબલો કર્યો. હજારો રક્ષકોએ પોતાના પ્રાણની આહુતિ આપી, એમ માનીને કે સ્વયં શિવ તેમની રક્ષા કરશે. પણ સૈન્ય શક્તિ સામે આસ્થા પૂરતી નહોતી. મંદિર ધરાશાયી થયું. મહમૂદે શિવલિંગને સ્વયં તોડ્યું, એ બતાવવા માટે કે કોઈ પણ દેવતા તેની સત્તાને પડકાર ન આપી શકે. ઇતિહાસકારો જણાવે છે કે ગઝનીની સેના અહીંથી અપાર ધન સંપત્તિ લૂંટીને લઈ ગઈ. સોનું, ચાંદી, રત્નો, જેનું મૂલ્ય તે સમયના હિસાબે કરોડોમાં હતું. પણ અહીંથી જ સોમનાથની સાચી વાર્તા શરૂ થાય છે. કારણ કે પથ્થર તૂટી શકે છે, સોનું લૂંટાઈ શકે છે, પણ આસ્થાને મિટાવવી આ કોઈ પણ આક્રમણખોરના હાથની વાત ક્યારે રહી નથી. સ્થાનિક શાસકો અને શ્રદ્ધાળુઓએ ફરી મંદિર ઊભું કરવાનું શરૂ કર્યું. આ જ એક ક્ષણ હતો જ્યારે સોમનાથે પોતાની પ્રથમવાર મૃત્યુથી પુનર્જન્મની યાત્રા નક્કી કરી. 12મી સદીમાં ગુજરાતના રાજા કુમારપાળે સોમનાથને ફરી ભવ્ય રૂપ આપ્યું. આ વખતે મજબૂત પથ્થરથી, જેથી તે વધુ ટકાઉ બની શકે. પણ ઇતિહાસનું ચક્ર અહીં અટક્યું નહીં. 13મી સદીના અંતમાં દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીની સેનાએ પણ સોમનાથ પર આક્રમણ કર્યું. સન 1296ની આસપાસ. પણ પુરાણોથી પર ઇતિહાસના દસ્તાવેજો જણાવે છે કે 7મી થી 9મી સદી વચ્ચે અહીં એક ભવ્ય પથ્થરનું મંદિર ઊભું હતું, જેની સમૃદ્ધિની વાત દૂર દેશો સુધી પહોંચી ચૂકી હતી. મુઝફ્ફર શાહના પૌત્ર અને અમદાવાદ વસાવનાર અહમદ શાહે પણ આ મંદિર પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું. 17મી સદીમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબના શાસનકાળમાં પણ મંદિરને ક્ષતિ પહોંચી. ઇતિહાસકારોના મત અનુસાર કુલ મળીને સોમનાથને 6 થી 17 વાર સુધી તોડવામાં અને પુનર્નિર્મિત કરવામાં આવ્યું. આ આંકડો અલગ અલગ ઐતિહાસિક સ્રોતોમાં ભિન્ન છે.
જ્યારે જ્યારે આક્રમણખોરોએ મંદિરને તોડ્યું ત્યારે ભારતના વીર રાજાઓ અને શ્રદ્ધાળુઓએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ગઝનવીના ઈસવીસન 1026ના વિનાશ બાદ ગુજરાતના ચૌલુક્ય સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ અને મારવાના રાજા ભોજે ભેગા મળીને મંદિરનું તાત્કાલિક પુનઃનિર્માણ પથ્થરોથી શરૂ કરાવ્યું હતું. અલાઉદ્દીન ખિલજીના આક્રમણ બાદ સૌરાષ્ટ્રના ચુડાસમા રાજા મૈપાલ દેવે મંદિરનું ફરીથી નિર્માણ કરાવ્યું અને તેમના પુત્ર ખેંગાર 1331 થી 1351 વચ્ચે એ ફરી શિવલિંગની સ્થાપના કરી. ઔરંગઝેબના આક્રમણ બાદ લાંબા સમય સુધી મુખ્ય મંદિર ખંડેર રહ્યું. આ જોઈને ઇન્દોરના પરમ શિવભક્ત મહારાણી અહલ્યાબાઈ હોલકરે અસલ મંદિરની બરાબર બાજુમાં જ એક નવું સોમનાથ મંદાત મંદિર બનાવડાવ્યું, જેથી શિવપૂજા અવિરત ચાલુ રહી શકે. આ મંદિર આજે પણ જૂનું સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે. 19મી અને 20મી સદીની શરૂઆત સુધી સોમનાથ ફક્ત ખંડેરોમાં બચ્યું હતું, પણ ઇતિહાસ હવે એક નવો અધ્યાય લખવાની તૈયારી કરી રહ્યો હતો. સન 1947 ભારત સ્વતંત્ર થઈ ચૂક્યું હતું. તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સોમનાથના ખંડેરોની સામે પહોંચ્યા ત્યારે તેમણે એક સમુદ્રનું પાણી હાથમાં લઈને સોમનાથ મંદિરના ભવ્ય પુનઃનિર્માણનો સંકલ્પ લીધો. આ મંદિરને ફરી અને આ વખતે કાયમ માટે ઊભું કરવામાં આવશે. આ ફક્ત એક ઇમારતના પુનર્નિર્માણની વાત નહોતી. આ ભારતની સાંસ્કૃતિક અસ્મિતાને ફરી સ્થાપિત કરવાનું પ્રતીક હતું. આ વિશાળ કાર્યનું નેતૃત્વ કર્યું સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની કે.એમ. મુનશીએ. ચૌલુક્ય શૈલીમાં એટલે કે સોલંકી કાળની પરંપરાગત સ્થાપત્ય કલામાં નવા મંદિરનું નિર્માણ શરૂ થયું. નિર્માણ સન 1950માં શરૂ થયું અને ધીમે ધીમે પથ્થર દર પથ્થર સોમનાથ ફરી આકાર લેવા લાગ્યું. આ વખતે સદીઓના અનુભવ અને દ્રઢ સંકલ્પ સાથે. આજે સોમનાથ મંદિર ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક છે. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ અને ભારતની અદમ્ય આસ્થાનો જીવંત પુરાવો. સોમનાથની વાર્તા આપણને ફક્ત એક મંદિરના ઇતિહાસથી ઘણું વધારે શીખવે છે. આ શીખવે છે કે કોઈ પણ શક્તિ ભલે કેટલી પણ મોટી હોય, આસ્થા અને સંકલ્પને કાયમ માટે મિટાવી શકતી નથી. દરરોજ સાંજે થતી આરતીમાં દરિયાના મોજાના અવાજ સાથે જ્યારે ઘંટ વાગે છે ત્યારે લાગે છે જેમ સદીઓનો સંઘર્ષ એક પળમાં શાંત થઈ જાય છે. જે રીતે આ મંદિર વારંવાર રાખમાંથી ઊભું થયું એ જ રીતે જીવનમાં પણ ભલે આપણને કેટલી પણ વાર પારવામાં આવે, ઊભા થવાનો સંકલ્પ જ સાચી જીત છે. આ જ ભાવ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. આત્મા અમર છે, પરિસ્થિતિઓ બદલાય છે, પણ સત્ય અને ધર્મ પર ઊભા રહેનાર ક્યારેય પરાજિત થતો નથી. સંક્ષેપમાં, સોમનાથનું નિર્માણ સદીઓ પહેલા થયું. સન 1024માં મહમૂદ ગઝનવી દ્વારા પ્રથમ મોટી તબાહી થઈ. આ પછી અનેક સદીઓ સુધી વિનાશ અને પુનર્નિર્માણનો સિલસિલો ચાલતો રહ્યો અને અંતે 1950માં શરૂ થયેલા આધુનિક પુનર્નિર્માણે તેને એ સ્વરૂપ આપ્યું જે આજે આપણે જોઈએ છે. સોમનાથ ફક્ત પથ્થર અને સોનાનું મંદિર નથી. આ ભારતની એ આત્માનું પ્રતીક છે જે દરેક ઘા પછી પણ ફરી અને ફરી ઊભી થઈ જાય છે. જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જણાવો શું તમે ક્યારેય સોમનાથ ગયા છો? અને કમેન્ટ જરૂર કરજો. હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે ભારતના આવા વધુ ગૌરવપૂર્ણ ઇતિહાસની વાર્તાઓ ન ચૂકો. આગલી વખતે આપણે જઈશું એક બીજા જ આવા જ રહસ્યમય અને ભવ્ય સ્થળની યાત્રા પર. ત્યાં સુધી નમસ્કાર.